એને ઈ છોકરાના એને લગ્ન કર્યા ઈ છોકરાએ. તો અહીં રોકાવા આવ્યો. મારા સાસરીમાં નોકરી છૂટી ગઈ ને તો વહુ કે 2 મહિના રોકાવા જાય નહીં. 2 મહિના આવી રોકાવા. પછી એને મારા ઘરવાળા રે આડા સંબંધ થઈ ગયા. કોને? છોકરા ને બાઈ ને. ઈ જણ બાઈ અહીં અવરાહવરું બાંધવાનું બાનું દઈને વહી ગઈ હતી. 1.5 વર્ષ થયું વિહામણી. એને બા એને ભાઈ ને માં લઈ ગયા. મતલબ તમારા છોકરાની વહુ? હા. હા. અને આ એ નવો પપ્પો થાય ને. હા હા. એટલે ઈ રિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે. અને આ મારા ઘરવાળા એ ક્યાંક હંગરીને રાખી. અને છોકરો કરી નાખ્યો. આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચોટીલાની રહેવાસી જયાબેન વાઘેલાની, જેમણે સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને ફોન કરીને પોતાની પારિવારિક સમસ્યા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. મિત્રો, જયાબેન જણાવે છે કે તેમણે લગભગ 15થી 16 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. જયાબેનના પહેલા લગ્ન થયા હતા અને તે લગ્ન જીવનમાંથી તેમને 2 દીકરા હતા, જેમાંથી એક નાના દીકરાને તેઓ પોતાની સાથે લાવ્યા હતા, જ્યારે મોટા દીકરાને તેમના સગા સંબંધીઓ પાસે રાખવામાં આવ્યું હતું. સમય જતાં મોટો દીકરો પણ મોટો થયો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા. ત્યારબાદ પરિવાર સામાન્ય રીતે ચાલતો હતો, પરંતુ થોડા સમય પહેલા જયાબેનના મોટા દીકરાની નોકરી છૂટી જતા તે પોતાની પત્ની સાથે થોડા સમય માટે જયાબેનના ઘરે રહેવા આવ્યું હતું. જયાબેનના કહેવા મુજબ આ દરમિયાન ઘરમાં અવારનવાર નાના મોટા ઝઘડા થવા લાગ્યા હતા. શરૂઆતમાં પરિવારની સામાન્ય ગેરસમજ લાગી રહી હતી, પરંતુ ધીમે ધીમે એવી ચર્ચાઓ અને શંકાઓ ઊભી થવા લાગી કે જયાબેનના પતિ ચંદુભાઈ અને મોટા દીકરાની પત્ની સોનલબેન વચ્ચે અયોગ્ય નજીકીઓ વધી રહી છે. જયાબેન જણાવી છે કે આ વાતને લઈને ઘરમાં સતત તણાવ રહેતો હતો. ત્યારબાદ સોનલબેન પોતાના માતા પિતાના ઘરે જતી રહી હતી અને છેલ્લા 1.5 વર્ષથી ત્યાં જ રહેતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી રહી છે કે જયાબેનનો પરિવાર જ્યારે સોનલબેનને ફોન કરતો ત્યારે તેઓ એવું જણાવતા હતા કે તેઓ પોતાના માતા પિતા સાથે રહી છે. પરંતુ જયાબેનના આક્ષેપ મુજબ હકીકતમાં સોનલબેન અને ચંદુભાઈ વચ્ચે નજીકીઓ ચાલુ જ હતી. જયાબેનનો વધુમાં એવો પણ આરોપ છે કે તેમના પતિ ઘણીવાર કામના બહાને બહાર જતા હતા, પરંતુ હકીકતમાં તેઓ સોનલબેન સાથે સમય પસાર કરતા હતા. જયાબેન ફોનમાં ખૂબ જ ભાવુક અવાજમાં જણાવી છે કે આ સમગ્ર ઘટનાથી તેઓ માનસિક રીતે તૂટી ગયા છે અને હવે શું કરવું તે સમજાતું નથી. ત્યારબાદ તેમણે સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ પાસે મદદ અને માર્ગદર્શન માંગ્યું હતું. હવે સાંભળું જયાબેન વાઘેલા અને સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ વચ્ચે થયેલી વાતચીતનો એક ભાગ. ફરી એકવાર જણાવી દઈએ કે આ કોલ રેકોર્ડિંગ જૂનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આ વિડીયો માત્ર સમાજમાં જાગૃતિ અને સમજ માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સમાજ કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, જો કે ચોટીલા જયાબેન વાઘેલા જેમનું બીજું ઘર છે અને પેલું ઘર નાના ઉંબાડાના હતું, ત્યાંથી છૂટું થઈ ગયું. પછી એને ચોટીલા બીજું ઘર કર્યું. હવે એમના ઘરવાળા જે ચંદુભાઈ વાઘેલા, જેઓ છોકરાની વહુ સાથે પ્રેમ કર્યો. આજે છોકરાની વહુ છે સોનલબેન, સાપર વેરાવળ પારડીની અંદર રહે છે અને છોકરાની વહુ સાથે પ્રેમ કર્યો. એ બાળકનો જન્મ પણ હાલ દીધો છે. જ્યાં સંસ્કાર સારા માણસની હારે જેની બેઠક ન હોય, પછી સમાજ કાસ્ટ કોઈ બી હોય, પણ જેનો સંગ સારો નથી. હવે જે સસરો છે એને માથામાં વાળ પણ નથી અને આ છોકરીએ પૈસાનો પ્રેમ કર્યો. કોને કર્યો? પૈસાને. હવે જે સંસ્કાર હોય, જેનામાં કંઈક જ્ઞાન હોય, એવી દીકરીના માવતરે પણ એને ખ્યાલ છે કે અત્યારે એના સસરા ભેગી રહીએ છે, બારે આળો ભાઈ વિયોગ્ય છે. જે જયાબેને બધી પર્દાફાશ કર્યો છે અને જે ઓડિયોની અંદર તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે કેવું કેવું થાય છે આ દુનિયાની અંદર. કેવા કેવા માણસો છે પોતે શરીર સુખ માણવા માટે થઈને અને છોકરાની વહુ જોતા નથી, દીકરીઓ જોતા નથી. એ પોતે પોતાના કેવા કર્મ છે એ જો તમે. આ દુનિયાની અંદર કેવું કેવું ચાલી રહ્યું છે કે માણસ પૈસાને પ્રેમ કરે છે, કેવા કેવા પ્રેમ કરે છે, કેવી કેવી રોજે રોજ નવી નવી બંબાલો આવે છે. તમને એમ થાય કે આ દુનિયાની અંદર રોજ એક દિવસ એવો નહીં હોય કે જેની અંદર નવીનતા નહીં હોય.
આ નવું સાંભળવા મળે આ સોશિયલ મીડિયાના હિસાબે. પછી કાસ્ટ ગમે તે હોય, જાતિ ગમે તે હોય, પણ એની અંદર આ વિડીયોને બંને શેર કરજો જેથી કરીને ખબર પડે કે આ દુનિયાની અંદર કેવા કેવા ડીંડવાણા હારી રહ્યા છે. હવે ચોટીલાની અંદર ચામુંડમાં ઊંચા ડુંગરે બેઠા છે અને નીચે આ જે કાંઈ પ્રેમ લીલા થઈ રહી છે. માતાજી શું કરે? આપણે માતાજીનું કે ચામુંડમાં મારી રક્ષણ કરશે, ચામુંડમાં માથે ભરોસો રાખ્યો. હવે જેના જે માતાજીનું જ ગામ છે, જે માતાજીનો ડુંગરો છે, ત્યાં કણે આવું થાય. કેમ કે એ માણસનો વિચાર જેનો સમ ખરાબ છે, એમાં દેવ બિચારી શું કરે યાર? આ દેવની વાતો કરી, માતાજીની વાતો કરો, ભગવાનની વાતો કરો, ખરાબ સાંભળો. કાંઈ સાંભળો નહીં. અને જે સમ ખરાબ થાય કોઈ કીધે સુધરેની સાહેબ કોલસાને ઉજળા કરતા જેને બગાડ્યા ઉલટાના તો ઈ રાખની હારે હાલ્યો જાય નીચ કે બાપુ જેને નક્કી બગાડ્યા બીજલા. હવે જે જયાબેન છે એમને મને ફોન કર્યો છે અને એમના ઘરવાળાએ જે આગલા ઘરનો છોકરો છે એની વહુ સાથે જે દીકરી પારડીની છે અને જયાબેનનું માવતરનું ગામ છે મૂળ હલેંડા અને હાલ રાજકોટ રહે છે. અને એમના બીજા લગ્ન ચોટીલામાં થયા છે. પહેલા લગ્ન નાના ઉંબાડામાં થયા હતા, મૈકામાં, નાના મૈકામાં. હા, એટલે આવું બધું છે. તો આ સાંભળો અને આ ઓડિયોને શેર કરો અને અમારી ચેનલને ન સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ મારા દીકરાની ચેનલ છે ભજન સંતવાણી લોકડાયરો, જેની ચેનલ છે અંકિતભાઈ રાઠોડ. જે અંકિતભાઈ રાઠોડ લખશો એટલે મારો દીકરો ભજન સંતવાણી લોકડાયરો લગ્ન ગીત, આ બધાની ચેનલ અંકિતભાઈ રાઠોડ છે. મારી ચેનલનું નામ છે મનસુખભાઈ રાઠોડ, જેમાં મારો ફોટો પણ લગાડવામાં આવે છે. એટલે જેમ બને વિડીયાને શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને રોજ નવું જાણવા મળશે કે આ દુનિયાની અંદર કેવું થઈ રહ્યું છે. જય ભીમ, નમો બુદ્ધાય. हेलो હાલો, हाँ बोलो. મનસુખભાઈ બોલો? हाँ हाँ હું ચોટીલાથી જયાબેન બોલું. ચોટીલાથી જયાબેન બોલું. જયાબેન કઈ સમાજમાંથી? આપણે દલિત સમાજના. બોલો જયાબેન. આમાં થોડીક ભાઈ તકલીફ પડી હતી. બધાય કે આના સિવાય કે મનસુખભાઈ ને વાત કરો કે હું થાય છે એમ. શેની તકલીફ પડી? એ હું ચોટીલામાં હારે છો વાઘેલેમાં. હા. કોર્ટ મેરેજ થયેલા હે મારા. 15 વર્ષ થયા, 16મું વર્ષ બેઠું. મારા પેલા બીજે લગ્ન થઈ ગયા તા ને મેં લગ્ન કર્યા. મારા 2 છોકરા હતા. મોટો છોકરો મારા ભાઈ ના ઘરે રાખ્યો હતો ને નાના ને હારે લઈને આવી હતી. તો ઈ મોટો છોકરો ભાઈ ને ઘરે હતો, એને ઈ છોકરાના એને લગ્ન કર્યા ઈ છોકરાએ. તો અહીં રોકાવા આવ્યો. મારા સાસરીમાં નોકરી છૂટી ગઈ ને તો વહુ કે 2 મહિના રોકાવા જાય નહીં. 2 મહિના આવી રોકાવા. પછી એને મારા ઘરવાળા રે આડા સંબંધ થઈ ગયા. કોને? છોકરા ને બાઈ ને. ઈ જણ બાઈ અહીં અવરાહવરું બાંધવાનું બાનું દઈને વહી ગઈ હતી. 1.5 વર્ષ થયું વિહામણી. એને બા એને ભાઈ ને એને માં લઈ ગયા. મતલબ તમારા છોકરાની વહુ? હા. અને આ એ નવો પપ્પો થાય ને. એટલે ઈ રિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે. અને આ મારા ઘરવાળા એ ક્યાંક હંગરીને રાખી અને છોકરો કરી નાખ્યો. બાળકનો જન્મ થઈ ગયો? હા. 6 મહિનાનું છોકરું થયું. તઈ મને ખબર પડી. મમ્મી ને ઘરે ગઈ ને હું તઈ ઈ કે અમને શું છે? ઈ કે તારી હાહુ ને તારા હાહરા ને ખબર છે. તારા હાહુ ને તારા હાહરા ઈ કે દવાખાને ગયા તા બાળકનો જન્મ થયો. વરસ દિવાળી વાત ના એમ કે કોલસાન ડેલો કર્યો છે કે ધરમપુરમાં. ને હું તો મને એમ કે. એટલે આ તમારો તમે જે આ લવ મેરેજ કર્યા હતા એને? હા. ઈ વાઘેલા છે? હા વાઘેલા છે. કોલસાનો ધંધો કરે છે. મને કે ડેલો કર્યો છે, હું નેજ છું એમ કરીને ઓલી બાઈ ભેગા રહેતા છે. છોકરાને બહુ ભેગા? હા. આવું બધું થયું. હું કહું મને કઈક જવાબ દ્યો મારું હું એમ. તો ઈ આદમી કઈ જવાબ દેતા નથી. ને ઘરે જાવ તો ઘરના કોઈ જવાબ દેતા નથી. મારા હાહરા ને કોઈ લોકો. તમારા હાહરા ઈ ક્યાં રહે છે?
ઈ આપણે ચોટીલા મફતિયામાં દૂધેલી રોડે. અને તમે ક્યાં રહ્યો છો? અમે આપણે આ કોટર બન્યા ને આવાસના. હા. હા ને. એમની પાસે તમારો છોકરો મોરો હોય છે તો છોકરો નબળો હોય છે થોડોક, એમ બોલે ના એટલે બોલતો નથી, બાજતો નથી. ઈ મારા ભાઈ ને ઘરે જ છે, ઈ પાછો ન્યા જ વયો ગયો. આ બધું થયું. આ તો બાઈ એમ કેતી કે તમે એકલા રહ્યો છો? ના, નાનો છોકરો છે ને, હું હારે લઈને આવી હતી, મારે ભેગો છે. ઠીક. એને પથરી થઈ ગઈ હતી, કિડની ની તકલીફ છે. મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે અમે આમાં કઈ ન કરીએ. હા, એમાં કઈ ન થાય. એનું કારણ છે એમાં કાયદામાં જોગવાઈ નથી. કેમ કે ઈ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદાને એને શું લેવા દેવા? પણ પેલી બાઈ હોય તો બીજી બાઈ, છોકરાનું છૂટું નથી થયું, મારું નથી થયું, બીજી બાઈ કરી લે, છોકરું થોડું કરી શકતા એમ. તમે આખી વાત સમજ્યા નથી. પણ કાયદો થોડો કે છે, ઈ તો ઈ બાઈ ની ઈચ્છા છે નાની હારે કર્યો. ઈ તો તમારું ઘર ફૂટે ઘર ગયું. આવું છે તો શું કરવું હવે? જો ઈ 1 વર્ષથી તો આવતા નથી, નવરાત્રીમાં આવ્યા હતા. પછી એને તો ન્યા આવે. અત્યારે ઈ જે છોકરી તમારા છોકરાની વહુ છે ઈ અત્યારે એની ભેગી જ છે હજી? ના, એને ભેગી નથી રે. હમણે દિવાળી ઉપર એની ભેગી હતી, આનો ફોન સ્વિચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ. ઈ ક્યાં રહેશે ઈ મને ખબર, મારો ખુદ નો ઘરવાળો ક્યાં રહેશે ઈ ખુદ મને ખબર નથી. આ તો ગોતતી ગઈ ને તો પાનના ગલ્લા વાળા ને ભાઈ એમ કીધું કે અહીં કાયમ 10 વાગે કે ફાંકી ખાવા આવે છે. તો ત્યાં ગયા ની ભાઈએ ફોન કર્યો ને તો કે ઈ ભલે મરી જાતી, કે હું નહીં આવું, તમે બંધ કરીને વ્યા જાવ. રાત થઈ, હું ત્યાં ધરમપુરમાં એકલી. પછી પોલીસ સ્ટેશન ગઈ તો વળી ભાઈએ લોકેશન કાઢ્યું ને તે વાકલ ગામમાં કેસ છે. તો હું ગઈ ને તા તો ઓલીને લઈને મોકલાઈ દીધી. અડોશી પડોશી બધાય કે કાંઈ ભેગા રહેશે, છોકરું છે કે નાનું. ઈ તમારા આગલા ઘરનો છોકરો ઓલો જ્યાં લઈ ગયો બાઈ? હા. એટલે ઈ અહીં તમારી ભેગા રહેવા આવ્યા છે? ઈ રાજકોટ વયા ગયા ને, અમદાવાદ નોકરી હતી, છૂટી ગઈ ને નોકરી તો ઈ રાજકોટ ગયા. તો છોકરી એની મમ્મી ને ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો. તો મેં એમ કીધું બેટા હું 5000 મોકલું મકાન ભાડું લઈને તમે રહ્યો કીધું. તા તો તમારે સેટિંગ જૂના ઘરનો છોકરો? હા. તો ઈ ઓલી એમ કીધું છે કે અત્યારે માં દે, પછી કે 2 મહિના ની આપણે રોકાવા જાય. પછી હારા હવે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કર્યું. કાંઈ હતા ને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ બધા મોકલ્યા ને તઈ મને ખબર પડી. ખબર મને પડી ને એટલે બાઈ માથા ની તને તાર બાયડી પાસે હવે નો જવા દો. એટલે ભાઈ હલવાઈ ગયો. હા. કરોડિયો ઝારમાં આવી ગયું. એટલે ઈ ધ્યાન જ ઘર બાજુ નથી દેતા, નહીં ઘરમાં રૂપિયો દેવાનો, નહીં ઘરે આવવાનો, કોઈ વસ્તુ જ નહીં એમ. પણ બેન આ પ્રેમ છે ને, તમે પ્રેમ કર્યો પછી ઈ જે પ્રેમ કરવા વાળા છે ને ના મેં પ્રેમ એવું નતું. આને પેલી બાઈ હતી ને એને તકલીફ હતી વાલની. ફેફસા પતી ગયા હતા ને વાલની તકલીફ હતી. એટલે એની બાઈએ નાને બે થઈને કરાવ્યું છે મારું કે તને દુઃખ નહીં દે ને તને હાચવશું ને તાર છોકરાને હાચવી લઈશું ને. બાઈ ને ભાઈ બે રોતા મારા આગળ. કઈ બાઈ ને ઈ આનો ઘરવાળો તો ઈ પેલી બાઈ હતી ને ઈ કોક મફતિયામાં જ રહેતા હતા. ઈ આપડી સમાજની છોકરીનું ઘર માંડ્યું હતું ભાઈએ. અને એને 3 છોકરીઓ થયું. આ બીજો ભાઈ ભરવાનો હતો ને ઈ નથી એને 3 છોકર. હા. જે આની પછી ઓલી જૂની પત્ની બીમાર વાળી હતી ઈ ક્યાં છે? હા, એની જ વાત હું કરું છું. ઈ ભરવાડનો ભાઈ હતો ને એને લઈને વયો ગયો. એને બેન સેટિંગ જ હશે તો જ મારું કરાવ્યું હોય ને એને. તે સમજાઈ ગયું. એટલે વાલની બીમારી નહીં હોય પણ હવે બીજી બીમારી ઉપડી ગઈ. હા, એટલે ઈ કે ના વાલની બીમારી તો હતી જ. તો મને મારા હાહુ ની કહેતા હતા. ઈ કે અમારે કાંઈ નથી, 2 માણસ ને હું 5 વર્ષમાં ડોક્ટરે એમ કીધું કે હું 5 વર્ષમાં મરી જાય છે કે. એને એક છોકરો હતો તો કે આને હાચવી લેજે તું ને. એવી રીતના થઈને મારું કરાવ્યું. તમારું કયું ગામ છે? રાજકોટ. માવતરનું ગામ? માવતરનું ગામ રાજકોટ. માર્કેટ યાર્ડ પાસે રહેશે. તમે? આમ હું જૂનું ગામ હરેંડા. હલેન્ડા કોની છોકરી? બધા ભાઈ. બધા ભાઈ? હા, ભલ્લા ભાઈ ને ઓળખો? ભલ્લા લાખા પરમાર?
ઓયલિયા. સુરેલિયા. હા. ના ના. એના ભાઈની છોકરી. હમ. અને મારા બાપુની વર્ષોથી રાજકોટ રહે છે. ઠીક ઠીક ઈ ઠીક. છે નહીં અત્યારે, મા બાપ ગુજરી ગયા છે. તમારા? હા. ભાઈ ની છે કે નથી? ભાઈ એક જ છે. ઠીક. ઈ ગરીબ છે બચારો. કાંઈ તો હવે આપણે આપણે આ તમારું જે કઈ જે સીનારવી લીલા છે એ આપણે વાયરલ કરવી છે કે કેમ કરવું? કરી જ નાખો વાયરલ તો ખબર પડે નહીં. આ શું કે આ લોકોને બધાનો સપોર્ટ, મારા હારાનો સપોર્ટ છે, મારા હાહુનો, એના ભાઈઓ બે, એના મા બાપ બધાને ખબર છે. હું ને ગઈ તો અમુકનું મને એમ કીધું એની માઈએ કે તારું હવે કાંઈ ન આવે. એને તો કે છોકરું થઈ ગયું ને 100 મહિનાનું હોત થઈ ગયું. ઈ કે પણ છોકરાની વહુ વારે થોડું એવું કરે. છોકરાની વહુ આવું એમ નહીં, એને આમ બાયડ્યું જ બદલાવી હોય તો કોકની દીકરીની જિંદગી નો બરબાદ કરાય ને. એમની તો હવે તમે અહીંયા ચોટીલાની કોર્ટમાં 125 ને એવું દાખલ કરે, વડે 144 દાખલ કરી દો BNSS ની કલમ ખોરાકીની તો મૂકી દે, પણ આ લોકોએ આવું કર્યું એને કાંઈ ન થાય. એમાં તમે મુદ્દો નથી સમજ્યા બેન. ન ઈ કેસ થાય પણ કોણ કરે? ઈ કેસ કોની પાસે કરી શકે? તમે આ કેસ કરો એમાં તમે કહી શકો. તમે જે આ 144 કરો ને, આ જે BNSS 144 ખોરાકીનો કેસ, એમાં તમારા બધા એવિડન્સ રજૂ કરવાના કે ભાઈ મારા છોકરાની વહુની સાથે આવું કર્યું છે ને ઈ બાળક છે જન્મ્યું એના નામ, એમાં એનું નામ લખાવ્યું છે ત્યાં ડિલિવરીમાં. હાર્દિક વાઘેલા, આપણે ઇન્સ્ટાગ્રામમાં હાર્દિક વાઘેલા નામની આઈડી બાયની છે, છોકરાની ડીપી મૂકી છે. હા પણ એટલે ઈ છોકરાનું બાળક થયું એટલે ત્યાં બાપનું નામ લખાવવું પડે ને. હા તે લખાવ્યું જ છે. ઈ તો મને કે મારા પાસે રેકોર્ડિંગ ને પડ્યા છે. મેં ઈ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે. હું દેવા ગયા હતા? બિલ દેવા ગયા હતા દવાખાનાનું એમ. હા પણ એટલે એમાં એના બાળકનું નામ શું લખાવ્યું? છોકરાનું લખાવ્યું કે આવડાનું લખાવ્યું? આનું જ લખાવ્યું, હાર્દિક વાઘેલા, હાર્દિક ચંદુ વાઘેલા. તમારા ઘરવાળાનું નામ શું છે? ચંદુ. હા તો પછી ગલાઈ જા. નામદાર કોર્ટમાં એની માથે કેસ થાય સીધો જ કે બીજી પત્ની કરવી તે ગુનો બને. અને પાછી છોકરાની વહુ છે એટલે એ પાછું કોર્ટની અંદર એની જાય વેલ્યુલેશન. એટલે એમાં એવું કરવાનું, એમાં પાડી દેવાનું. એમાં કઈ એમાં શરમ ન ખાવાની, એમાં હલાવી લેવાનું. પણ વકીલ મને એમ કેતા હતા કે છોકરાની કે દાખલો લઈ આવો. આપણે ક્યાં દાખલો લેવા જાવો? છોકરાનો દાખલો એ તો કોર્ટ મંગાવે ને ભાઈ. હા તો એમ કે કોર્ટ નો દાખલો લઈ આવો ને તો સબૂત ઈ કે મળે. મેં કીધું આપણે નહીં સબૂત દઈએ. આપણે ઈ હા મળે ને. તમે ઈ જે ક્યાં દવાખાનામાં ડિલિવરી કરી? રાજકોટ શિવમમાં, કિસ્ટન મોલ પાસે, કાલાવડ રોડ. હા તો ઈ શિવમમાં માંગો એટલે ન્યાય નીકળી જાય જન્મ તારીખનો દાખલો. ઈ આ રહી ને પેલા જયારે છોકરાનું નહોતું કર્યું તે ન્યા જ નોકરી કરતી શિવમમાં. હા તો ઈ શિવમમાં નોકરી કરતી હતી ને, ત્યાંના નગરપાલિકામાં નીકળી જાય. કેમ કે એને લગ્નમાં આપણે હું બાળકનો જન્મ થયો ને એટલે ત્યાંના નગરપાલિકામાંથી દાખલો નીકળે. હા એટલે ઈ તમે કરો એટલે થઈ જાય. એમ શરમાતા નથી એમ કે આ તો અમારેથી થઈ ગયું એમ કે. હા ઈ મોહિત હોય, જેટલી બાઈ રૂપારી વારની બધી એની હારે આવું કરતો હોય, સિનારો કહેવાય એને. ઈ સિનારો કહેવાય. બાઈ એવી ને બાપની ઉંમરનો 1 વર્ષ બાપ કીધો એને. હા એટલે એમ જ હોય. સંસ્કાર વગરના માણસો ભાઈ શું કરવા? આ તો અમે ઓડિયા એના માટે ચડાવી છીએ કે આવા આ દુનિયાની અંદર દસ્તુર પૂરા પડે છે, તમે જોવો. હા એટલે શું છે કે બીજા માણસોને ખ્યાલ પડે. પણ હવે આનું તમે શું કરો કયો મને? હવે તમારું નામ શું કીધું? જયાબેન. બોલ્યો લખું છું મારું. હાલો જયાબેન, આખું નામ બોલો. જયાબેન. જયાબેન ચંદુભાઈ વાઘેલા. ચંદુભાઈ વાઘેલા. હા. મૂળ ગામ આણંદપુર અને રહીશી ચોટીલા. મૂળ ગામ આણંદપુર. હા.
આણંદપુર હમ. આણંદપુર આણંદપુર ભાડલા. હા, હાલ ચોટીલા. હા, વર્ષોથી મારા હારાની અહીં ચોટીલામાં મફતિયામાં રહે. ના, ચોટીલા સામાનમાં છે કઈ બુદ્ધિ નહોતી થોડી અમુક ના બગડે હે. ઈ ક્યાં સાઉન્ડમાં એ નમમાં જાવું છે કોઈને. સાઉન્ડમાં છે ત્યાં કોકને સમજાવો કે રવા દે સિનારવા ન કરતા. હમ. સારું, હાલો. હવે જયાબેન ચંદુભાઈ વાઘેલા, મૂળ ગામ આણંદપર અને હાલ ચોટીલા. ચોટીલામાં કઈ જગ્યાએ રહ્યો છો? ચોટીલામાં આપણે ભીમગઢ રોડે આવાસના ક્વાર્ટર રહ્યા ને. ભીમગઢ? ભીમગઢ રોડ. ભીમગઢ? હા, ભીમગઢ રોડ આવાસના ક્વાર્ટર રહ્યા ની. ભીમગઢ રોડ આવાસના ક્વાર્ટર. ઓકે, હાલો. હાલો, એ થઈ ગયું. હવે તમારા ફોટા ને એવું મોકલો. પછી આ જે છોકરાની વહુ છે જે અને પ્રેમ કર્યો એ છોકરાનું નામ શું છે? જયદીપ. જયદીપ પરવીનભાઈ ચાવડા. જૂના બાપનું નામ જયદીપ પરવીનભાઈ? હા, હા. પ્રવીણભાઈ ચાવડા. હા. ચાવડા. અને ઈ છોકરાના બાપનું કામ કયું? નાના મૈકા. ઈ કે નાના મૈકા? ગોંડલ. ગોંડલ, હા. નાના મૈકા એટલે દાદા ગામડા હવારા હલવાણા હો. નાના મૈકા. હા. જયદીપ પ્રવીણભાઈ ચાવડા, નાના મૈકા ના. હા. ઓકે, ગોંડલ તાલુકાના? હા. ગોંડલ તાલુકાનું નાના મૈકા. હાલો, પ્રવીણભાઈ ચાવડા. આ જયદીપ રહ્યો એ અત્યારે હાલ ક્યાં રહે છે? મારા ભાઈ ને ઘરે રાજકોટ. રાજકોટ. હા, જયદીપ હાલ રાજકોટ. હાલ રાજકોટ મામાના ઘરે. હા. મામાના ઘરે. ઓકે. હા. હાલો, પછી ઈ તમારા આગલા ઘરનો? હા. હા. પછી હવે જે ચંદુભાઈ નો છોકરો ઈ તમારે જે આ ઈ છોકરાનું નામ શું? એનો છોકરા જ નથી, મારા 2 છોકરા જ હતા. હું એક હારે લઈ આવી ને એક મારા ભાઈ ના ઘરે હતા. છે અને એક તમારા ભાઈ ના ઘરે હતો? હા, અને હું હારે લાવી હતી. નાનો હતો ને હાવ, તો હારે લઈને આવી. આ તમારી ભેગો રહે એ છોકરાનું નામ શું? વિશાલ. છે. અને તમારું નામ આ. પછી હવે અત્યારે તમે આ ચોટીલામાં રહ્યો છો ઈ થઈ ગયો. પછી આ બાઈ જે આની ભેગી વહી ગઈ ઈ કયા ગામની? આપણે રાજકોટ પાયડી રહ્યું ને હાપર પાસે. હા, રાજકોટ પાયડી. પારઘી ની છોકરી. પાયડી પારઘી. એનું નામ શું છે? એનું નામ આમ ગીતા છે ને કે છે સોનલ. છોકરા સોનલ નામે જ ઓળખે, દાખલામાં જ ગીતા છે, બાકી સોનલ કે. હું બોલું ઈ બોલો. આ પાયડીમાં જે છોકરીના બાપાનું નામ શું છે? ડાયાભાઈ. 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 એન પપ્પાનું નામ પછી નથી આવડતું મને. ડાયાભાઈ કઈ અટક પારઘી? પારઘી. ડાયાભાઈ પારઘી. પ્રોપર પારડીના છે કે બીજા ગામડાના? તે તો આમ આપણે જુનાગઢ બાજુના, પણ ઈ વર્ષોથી ન્યા જ રહે છે ને મકાન ન્યા જ છે પાયડીમાં. રાજકોટ પાયડીના ડાયાભાઈ પારઘીની દીકરી. આનું નામ શું? ગીતા સોનલ? હા, સોનલ. હા, સોનલ નામે જ ઓળખાય. સોનલ ઉર્ફે ગીતા? હા, ઉર્ફે ગીતા. ગીતા. ઓકે, હાલો. હવે તમારો ફોટો મોકલો. મારો ને હા, સોનલબેન નો મોકલો. હા. તમારા ઘરવાળાનો મોકલો. હા. બરોબર. છોકરાની વહુના હાલ પ્રેમ કરીને છોકરું એક બાળક જન્મ્યું. હા, એટલે આ બધો ભવાડો તમારો થાય. હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા. કોઈ પ્રોબ્લેમ કાંઈ થાય તો એ જવાબદારી તમારી હો. હા, મારી. ઓકે, હાલો. હવે મને તમે તમારા ફોટા મોકલી દો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હવે આ ચોટીલાનું એડ્રેસ મારી છે. હા. કે ચોટીલાના જયાબેનના ઘરવાળાએ છોકરાની વહુ સાથે પ્રેમ કરી
અને ઘરવાળીને મૂકીને છોકરાની વહુ સાથે લફડું પ્રેમ કર્યો અને બાળકનો જન્મ દીધો. બાળકનું નામ શું છે? હાર્દિક ચંદુ વાઘેલા. હાર્દિક ચંદુભાઈ વાઘેલા. છોકરો જન્મવાને બદલે બાપાએ જાણી દીધો એમ થયું ને? હા, બાપાએ જાણી દીધું. અહીં તો છોકરાને ને માને તો ખબર નથી. સારું ભાઈ, કઈ ઉપાધિ જ નહીં, કઈ વાંધો નહીં. ઉપાધિ એટલે કેવી, અડધી જિંદગી બાયડીને વસારે મૂકીને આમાં જો છોકરાનું કામ કરવું હોય, નાના રૂપારી બાઈઓ ને રૂપારી છોકરીઓ જે ભેગા થાય ને એમાં કોઈનું ઘટ પણ આવતું નથી. એ જુવાન બની જાય સીધો જ. હા, એટલે ઈ કઈ દુઃખ નહીં લગાડવાનું. એમ હાજાય નથી, એક પગે અપંગ છે. કોણ? હાથ દઈને હાલે છે મારો ઘરવાળો. ઈ તો પણ આ બાયરી પૈસા ને મોઈ ગઈ હોય એવું હોય. હા, માથામાં વાળે નથી. હું તમને હમણાં ફોટો મોકલું, તમે જોઈજો. અને સોનલ નો ફોટો મોકલો ને તો ખબર પડે. પણ તો પછી આ છોકરીને કેમ કરતા ઈ આ પ્રેમ થયો? આમાં કઈ મને હેડ હુજતી નથી. ઘરે ગાડીયું ને એવું હતું ને એટલે. મતલબ આને મિલકત નો પ્રેમ કર્યો છે. હા, આને નહીં મારી હાહુ જલસા કરે છે તો હું શોર્ટકટ માં પૈસા લઈ લઉં એમ. ઠીક 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 ઠીક. એટલે કોલસા નો ધંધો કરે, પછી ગાડીયું ઘરે. એટલે એને એમ થયું કે આપણે સારું એની માને આ હાહુ નું પત્તું કાપી નાખી અને હારા ને કાબૂમ કરી લઈ. હા, ઠીક ઠીક ઠીક. તો બહુ મોટું ઉદાહરણ ઊભું કર્યું. હા, એવું છે. હાલો જયાબેન, તમારો ફોટો મોકલો અને સોનલબેન નો મોકલો અને તમારા ઘરવાળા નો મોકલો. પછી એને કઈ પ્રેમ કર્યો ને એમાં વિડિયા હોય કઈ હોય ઈ તો મોકલો. હા, ઇન્સ્ટાગ્રામ નો છે. હા, ઇન્સ્ટાગ્રામ માં બે કપડા મેચિંગ ને દલડા મેચિંગ કર્યા હોય હારા હોય ઈ મોકલો. એવો વિડિયો બનાવો. મેસેજ કર્યા ને ઇન્સ્ટાગ્રામ માં લવ સ્ટોરી ના વિડિયા હામાં મોકલા છે. હા, ઈ છે મારી પાસે. હા, બસ એવું બધું મોકલો મારા કાંઈ ગાલો. અને આ નંબર કોના છે? મારા જ છે. હા, તો હું સેવ કરી લઉં. ચાલો તમે મોકલો માં કાંઈ કા. હા હા. આજે ઇન્સ્ટાગ્રામ નો વિડિયો તમે જે મૂક્યો આપ્યો છે છેલ્લા, ઈ એને બે ઇન્સ્ટામાં વાતો કરી હોય ઈ છે ને? હા, ઈ છે. ઈ વાતો કરી હામાં વિડિયા મોકલા ઈ. એટલે ઈ જે તમે આખો વિડિયો જે બનાવીને મૂક્યો છે પણ ઈ બે હારા હોવે જે ઇન્સ્ટામાંથી વાતો કરી હોય ને ઇન્સ્ટામાંથી એક બીજે વિડિયો મોકલ્યા હોય ઈ પુરાવો છે ને? હા, ઈ છે. હા, તો ઈ પછી યુટ્યુબ માં અમે છેલ્લે તમારો ઓડિયો પૂરો થાય ને ત્યાં અમે એવિડન્સ માટે મૂકી છે. હા હા હા, ભલે. એટલે મેં કીધું તમને એટલે પૂછ્યું કે આ વિડિયો પાછો અમે છેડે મૂકી છીએ એમ. હારા હોવે બે જે કઈ ઇન્સ્ટામાંથી આમાં વિડિયો મૂક્યા હોય ને અમે જે લખ્યું હોય ને ઈ બધું છે ઈ વિડિયો આમાં છેલ્લે જોઈન્ટ કરી છે. ભલે, વાંધો નહીં.